કી છે સતગુરુ મહારાજની છે. ધન ધન તે જુગ કલ જુગને રે, ધન ધન તે જુગ કલ જુગને રે, એ ધન ધન તે જુગ કલ જુગને રે. એ જે માયની દયાવી રે, રે જે માયની દયાવી રે, એ ધન ધન તે જુગ કલ જુગને રે. કલ જુગને રે ધન ધન તે જુગ કલ જુગને રે, ધન ધન તે જુગ કલ જુગને રે જે પાત્ર હતા તે પામ્યા રે, એ છે પાત્ર હતા તે પામ્યા રે, એ જે પાત્ર હતા તે પામ્યા રે, જે પાત્ર હતા તે પામ્યા રે, એ જે માયેની તપ ધરાવી રે, જે માયેની તપ ધરાવી રે, ધન ધન તે જુગ કલ જુગને રે, ધન ધન તે જુગ કલ જુગને રે, ધન ધન તે જુગ કલ જુગને રે. ધન ધન તે જુગ કલ જુગને રે, રે જે માયેની તપ ધરાવી રે, જે માહે નિંદ પધરાવી રે, જે પાત્ર હતા તે પામ્યા રે, જે પાત્ર હતા તે પામ્યા રે, જે પાત્ર હતા તે પામ્યા રે. જે પાત્ર હતા તે પામ્યા રે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. પ્રાણનાથ પ્યારે કી જય. સતગુરુ મહારાજ કી જય. આનંદ કંદમ પ્રભુદેવચંદ્રમ વ્રજેશરૂપેણ પુરા પિજાતમ પ્રવેશ્ય પ્રાપ્યમ પ્રિયપ્રાણનાથમ પરેશપૂર્ણમ સતતમ નમામિ. બ્રહ્મપ્રિયા જાગરાયણ જાત સર્વસ્વપ્રાતા ભવસિંધુત્રાતા વિજ્ઞાનદાતા નિજ ધર્મદાતા દિનેક બંધો ચરણમ પ્રપત્યે. દિનેક બંધો ચરણમ પ્રપત્યે.
श्रीवंदो सतगुरु चरण को करो हूँ धनी प्रेम प्रणाम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत मूल स्वरूप कंचन वर्ण सिंहासन पर विराजमान एमना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य सद्गुरु धणी श्री देवचंद महाराजना पावन पवित्र श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथजी महाराजना पावन पवित्र नूरी श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती स्वामी श्री लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। श्री कृष्ण प्रणामी मंदिर गुंदासरा अहीना पुजारी दिलीप महाराज युवक मंडल महिला मंडल तेमज समस्त सुंदर साथजीना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। जब वही बरस 11 तब मन उपज्यो विचार मैं कौन कहाँ थे आया कहाँ मेरा भरतार कहाँ मेरा भरतार। बोलो श्री प्राणनाथ प्यारे की 50% छे आज घुघरी प्राणनाथ प्यारे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बाईजुराज महारानी की स्वामी श्री लालदास जी महाराज की बोल बोल पंजे वाले की तीनों पुरी धाम की समस्त सुंदर साथ की प्रणाम। सुंदर साथ जी आज આપણે વિતકનો કેટલામો દિવસ છે? છઠ્ઠો। 5 દિવસ વ્યતીત થઈ ગયા ખબર પણ પડી નહીં। છઠ્ઠા દિવસના વિતક महामती लालदासजी महाराजना श्री चरणों में प्रणाम करिए। आसबाई ने अर्जी करिए कि हे महामती श्री कृष्ण प्रणामी मंदिर गुंजासरानी अंदर आप जे वितक श्रवण करावी रह्या छो
તો અહીંયાથી અમને સુરતા સ્વરૂપે આપ શ્રીના ચરણોમાં લઈ જાઓ. ત્યાં જઈ આપણે સૌ સુંદર સાથ એમના શ્રી ચરણોમાં પ્રણામ કરીશું, વિનંતી કરીશું, અરજી કરીશું. હે લાલદાસજી મહારાજ, આસબાઈ, બંગલાજી દરબારની અંદર જે અખંડ છે, શું છે? શું અખંડ છે આ બ્રહ્માંડની અંદર? આ બ્રહ્માંડની અંદર, 14 લોક બ્રહ્માંડની અંદર શું અખંડ છે? પદ્માવતીપુરી ધામ. એ આપણો મૂળ મિલાવો છે. જે ઘુમંડજી છે એ શું છે? આ બ્રહ્માંડની અંદર આપણો મૂળ મિલાવો છે. બધી જ આત્માઓ આ સંસારમાંથી જાગૃત થઈ અને ક્યાં એકત્રિત થશે? ગુમ્મટજીમાં. પણ પેલા ક્યાં જવું પડશે? બંગલાજી દરબારમાં. કેમ? ખબર છે ને બધાને? બંગલાજી દરબાર જે કોર્ટ છે, શું છે? કચેરી, કોર્ટ, સંસદ ભવન. એ સંસદ ભવન જ્યાં આપણા બધે આત્માઓનો ન્યાય કરશે. કોણ કરશે ન્યાય? આ બાજુ ધ્યાન રાખજો, નકર ન્યાય થશે નહીં. આપણે જે કાંઈ ભજન ભક્તિ કરીએ છીએ, વાણીના પાઠ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, નિજનામના જાપ કરીએ છીએ, જે કંઈ આપણે કરીએ છીએ એમનો તોલ મોલ ક્યાં થવાનો છે? શરીરે છોડી અને જ્યારે આપણી આત્મા આ શરીરમાંથી નીકળશે એટલે સૌ પ્રથમ બંગલાજી દરબારમાં જાશે. પન્નાની અંદર કોણ કોણ ગયું છે? ઊંચો હાથ કરો. પન્ના ધામની અંદર કોણ કોણ ગયું છે? થોડોક આમ વધારે, આમ અડધો નહીં. હા, એટલે આમાં કદાચ તમે અડધો હાથ કરો ને તો જવાની ઈચ્છા કરતા હોય પણ જઈ ન શક્યા હોય એવું લાગે મને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો ત્યાં પન્નાજીની અંદર જે બંગલાજી દરબાર છે ત્યાં આપણી આત્માનો ન્યાય થશે. રાજજી મહારાજ ન્યાય કરશે અને પછી આપણને ગુમ્મટજીમાં જે આપણો મૂળ મિલાવો છે એ મૂળ મિલાવામાં પશ્ચિમ દરવાજો, જે લોકો પન્ના ગયા છે ને એ લોકોને તરત ખબર પડી જશે. જ્યારે તમે ગુમ્મટજીમાં દર્શન કરો તો પાછળનો જે દરવાજો છે, જે લચ્છીદાસનું કડું છે ને, એ દરવાજામાંથી પ્રવેશ મળશે. ક્યાંથી મળશે? ત્યાં ઇન્દ્રાવતી આપણને એમના શ્રી ચરણોમાં સ્થાન આપશે. પણ ન્યાય ક્યાં થશે? બંગલાજી દરબારમાં. એવું છે? હા, ત્યાં જાય પછી ખબર પડે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો એ અખંડ બંગલાજી દરબારની અંદર જે સિંહાસન છે, રાજજી મહારાજ જેવી રીતે રાજ દરબારની અંદર, સભાની અંદર જે રાજાનું તખત હોય ને, તો એ સિંહાસન કેવું છે? તખત. કારણ કે એ ન્યાયાધીશ બનીને બેઠા છે. બધાનો ન્યાય કરશે. જીવ સૃષ્ટિ હોય, ઈશ્વર સૃષ્ટિ હોય, કે બ્રહ્મ સૃષ્ટિ હોય, કે પુણ્ય આત્મા હોય, કે જેમને કાંઈ પુણ્ય કર્યા જ નથી, એ દરેક આત્માઓનો ન્યાય કરી અને બધાને, કોઈને ભીસ્ત આપશે, કોઈને પહેલી ભીસ્ત, કોઈને બીજી, કોઈને ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમા. કોણ જશે આઠમી ભીસ્તમાં? આમ ખલ્લક. કોણ જશે? કે જેમને કાંઈ કર્યું જ નથી એ લોકોને છેલ્લે ક્યાં લેશે? હા, પણ એ લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આજે છઠ્ઠા દિવસની વિતકમાં અમને બધાને એ વિતકનો અમૃતમય વાણીનો રસપાન કરાવો અને એ અમને ઉમરકોટ ગામ
મત્તુ મહેતા ઘર અવતાર શ્રી શ્યામાજી સુંદરબાઈનો જે અવતાર છે એ શ્યામાજી સુંદરબાઈ જે બ્રહ્મલીલા કરી રહ્યા છે એ બ્રહ્મલીલાની અંદર સદગુરુ ધણીશ્રી દેવચંદજી મહારાજની આયુષ્ય કેટલી છે? 5 વર્ષ. ત્યાં લીલા થઈ રહી છે. બ્રહ્મલીલાની શરૂઆત થઈ. બ્રહ્મલીલા 1635 થી શરૂ થઈ છે. જ્યારથી આ બ્રહ્માંડની અંદર ઉમરકોટ ગામની અંદર રાજજી મહારાજનો આવેશ ક્યારે આવ્યો? 1635માં. ત્યારથી એ લીલા શરૂ થઈ અને 1638માં સદગુરુ મહારાજનું પ્રાગટ્ય થયું અને ધીરે ધીરે ત્યાં એક પછી એક લીલાઓ થઈ છે. સદગુરુ મહારાજ 5 વર્ષની અવસ્થા નાના નાના બાળકોની સાથે એ રમવા માટે જાય છે. ત્યાં પણ ચમત્કારો થાય છે. જે ભૂત પ્રેત હોય એ પણ એમની સાથે ક્રીડા કરે છે. જ્યારે સદગુરુ મહારાજ હાથમાં જલ લઈ અને એમના ઉપર જ્યારે છીડકે છે તો એ પણ એમાંથી મુક્ત થાય છે અને જય જયકાર કરતા ક્યાં જાય છે? કોઈ સ્વર્ગમાં, કોઈ વૈકુંઠમાં. કેમ? સદગુરુ ધણીશ્રી દેવચંદજી મહારાજ જે બ્રહ્મ સ્વરૂપ છે, જે બ્રહ્મલીલા છે, એ બ્રહ્મલીલા એ બ્રહ્મ સમસ્ત સૃષ્ટિના જે જીવ છે એ જીવ માત્રને પણ એ અખંડ કરવા માટે આ સંસારની અંદર પ્રગટ થયા છે. તો હરેક જીવાત્માનો, મહાત્માનો હોય કે પાપી જીવાત્મા હોય કે પ્રેત આત્મા હોય, એ બધાનો ઉદ્ધાર કરી રહ્યા છે. ધીરે ધીરે એમની આયુષ્ય 11 વર્ષ થાય છે. કેટલી? વય બરસ 11માં તબ મન ઉપજો વિચાર, મેં કોન કહા થે આયા કહા મેરો ભરથાર. મહામતી લાલદાસજી મહારાજ આપણને એ ઉમરકોટ ગામની લીલા બતાવી રહ્યા છે કે જ્યારે સદગુરુ મહારાજ ના અંદર 3 પ્રશ્ન થયા અને એ 3 પ્રશ્નની ખોજ કરવા માટે સદગુરુ મહારાજ મંદિરોમાં જાય છે. જે સાધુ સંતો હોય એમની પાસે પણ જાય છે અને એ નિત્ય દરરોજ શું કરી રહ્યા છે? નિત્ય ઈત પ્રદક્ષિણા દેવે એક પહર, ફેર દંડવત કરે કે મહેનત કરે અતિ જોર. શું કરે છે? પેલા સવારે વહેલા ઉઠી અને એ નદી કિનારે જાય. દંત ધાવન કે કાજ, હાથમાં લોટો છે અને એ દાંતણ લઈ દાંતણ કરતા કરતા નદી કિનારે જાય. પોતાનો જે દેહ છે એમને શુદ્ધ કરે, સ્નાન કરી અને એ મંદિરે જઈ પ્રણામ કરી અને મૂર્તિની એ દેહુરાની એ પ્રદક્ષિણા કરે છે. તો ત્યાં ચમત્કાર થાય છે, લીલા થાય છે. થોડા આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. આ બાજુ જો જગ્યા છે હટી જાઓ, ઊભા થઈને આગળ આવી જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તે મંદિર છે એ મંદિરની અંદર જે પ્રતિમા છે એ પ્રતિમા પણ સદગુરુ મહારાજને પ્રણામ કરે છે. સદગુરુ મહારાજ જ્યારે પરિક્રમા કરે છે તો એ પણ એમની પાછળ પાછળ જાય છે, પરિક્રમા કરી રહ્યા છે. સદગુરુ મહારાજ પ્રતિમાની પરિક્રમા કરે છે અને પ્રતિમા જે મૂર્તિ છે એ કોની પરિક્રમા કરે છે? સદગુરુ મહારાજને. અને એ સદગુરુ મહારાજ એક વખત મત્તુ મહેતા જે એમના પિતાશ્રી છે, એમના પિતાશ્રી એ વ્યાપાર કરતા હતા. કચ્છ ભુજની અંદર જઈ અને એ બિઝનેસ કરી રહ્યા હતા અને એ વ્યાપાર જ્યારે કરતા હતા તો એમની સાથે પિતાશ્રીની સાથે એ પણ ત્યાં ગયા હતા.
જ્યારે પિતાશ્રી એ વેપારમાં જોડાયેલા હતા, વેપાર કરી રહ્યા હતા, પણ સદગુરુ મહારાજને આ માયાની અંદર કોઈ રુચિ હતી નહીં. સદગુરુ મહારાજને તો આનંદ થયો કે અરે આ કચ્છ ભુજની અંદર કેટલા મંદિરો છે, કેટલા સાધુ સંતો, કેટલા મહાપુરુષો આ ધરાની અંદર સદગુરુ મહારાજ શું કરી રહ્યા છે? એ સાધુ સંતોની પાસે બેસે છે, ચર્ચા સાંભળે છે. અને જ્યારે ભુજની અંદર એમના કુલગુરુ હરિદાસજી મહારાજ અને એ હરિદાસજી મહારાજ પાસે જાય, ત્યાં પણ એમની પૂજા ભક્તિ સદગુરુ મહારાજે જોઈ. સદગુરુ મહારાજ હવે ઉમરકોટ આવવા માગતા નથી. જેમ તેમ કરીને પિતાશ્રી મતુ મહેતા એમને ઉમરકોટ લઈ આવે છે, માતાની પાસે લઈ આવે છે, જેમ તેમ કરીને. અહીંયા ઉમરકોટની અંદર સદગુરુ મહારાજને માયામાં મન લાગતું નથી અને માતા પિતાને ચિંતા થાય છે કે એક તો આટલી ઉંમરે આ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે અને એ પણ વૈરાગ્ય, એમની અંદર વૈરાગ્ય છે. એને સંસારમાં, ઘરમાં, પરિવારમાં ક્યાંય એમને રસ નથી, રુચિ નથી. તો માતા પિતા અતિ ચિંતા કરે છે. એમના જે સગાવાલા છે, કુટુંબી છે, ગામના લોકો છે, એ બધાને એમને કહે છે, એમને સમજાવે છે. જેટલા પણ પરિવારના લોકો આવે એ પણ સદગુરુ મહારાજને સમજાવે. માતા પિતા તો સમજાવીને થાયકા કે હજી તમારે આ ભક્તિ કરવાની ઉંમર નથી. પાકે ગળે કાંઠા ન ચડે પાકા ગળે ઘડો પાકી ગયો હોય અને એની ઉપરનું કાઠું પછી ચડાવવા બેસો તો એ ચડે? તો જે ભક્તિ છે ને, એ ભક્તિ જે નાનપણમાં કરીએ ને, એ વૃદ્ધાવસ્થામાં થતી નથી. કારણ કે વૃદ્ધાવસ્થામાં આપણા જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એ કાર્ય કરતા બંધ થઈ ગયા હોય, મંદ પડી ગયા હોય, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, સમજવાની શક્તિ પણ છીણ થઈ ગઈ હોય. અને એ જ્યારે ભટ્ટજીની કથા સાંભળતા હોય તો નિંદર આવે, બીજું કાંઈ થાય. પણ કહેવત છે ને કે નાનપણનું શિયાળાનું ક્યારે કામ આવે? નાનપણમાં જે ભક્તિ કરી હોય ને એ ગડપણમાં કામ આવે. આખી જિંદગી કંઈ ભક્તિ ન કરી હોય તો ગડપણમાં આપણને ભગવાન યાદ આવે નહીં. શિયાળામાં છાણા થાપ્યા હોય તો ચોમાસામાં કામ આવે, ચોમાસામાં થાપવા બેસો તો એ કામ આવતા નથી. બધા જ સમજાવે છે પણ સદગુરુ મહારાજનું મન આ માયા તરફ નથી. એ વિરક્ત થઈ ગયા અને એમને અંદર જે 3 પ્રશ્ન છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારા આત્માના ધણી કોણ છે, ઘર ક્યાં છે, બધાને પૂછે છે પણ ક્યાંય જવાબ મળતો નથી. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે આ કચ્છની અંદર, આ ઉમરકોટ ગામની અંદર આ રણ પ્રદેશ છે, અહીંયા કોઈ સાધુ સંતો આવતા નથી. અને એક વખત જ્યારે પિતાશ્રીની સાથે કચ્છ ભુજ ગયા હતા તો ત્યાં એમણે જોયું કે ઘણા બધા સાધુ સંત મહાપુરુષો. તો ત્યાં મારી જે ખોજ છે, જે મારી ઈચ્છા છે, જે 3 પ્રશ્ન છે એમના જવાબ ક્યાં મળશે? કચ્છ ભુજમાં. વિચાર કર્યો કે આ ઘર છોડી અને ક્યાં જાઉં? કચ્છ પ્રદેશની અંદર, ભુજમાં. આ વાતની ખબર પડી ગઈ મતુ મહેતાને કે હવે પુત્ર જે છે દેવચંદ્રજી એ ઘર છોડવાની તૈયારીમાં છે. ચોકી પહેરો ચાલુ. એક ક્ષણ માટે પણ દેવચંદ્રજી મહારાજને અલગ થવા દેતા નથી. માતા પાછળ, માતા ન હોય તો પિતા, દેવચંદ્રજી મહારાજની સાથે ને સાથે રહે છે. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે કચ્છમાં જવું અને એ રણને પાર કરીને જવું બહુ અઘરું. અને એ સમયની અંદર ત્યાં લૂંટારાઓની પણ એટલી મોટી બીક હતી કે દિવસના પણ 4-5 વ્યક્તિ જતા હોય ને તો પણ એમને લૂંટી લે છે. તો અહીંયા એકલું આ રણની અંદર કઈ રીતે એ રણને પાર કરીને કચ્છ ભુજ પહોંચવું? સદગુરુ મહારાજને ખબર પડી કે અહીંના જે રાજા છે એ રાજાના કુંવર
એમના લગ્ન, એમની જાન જે છે એ કચ્છમાં જઈ રહી છે. અને એ સમયની અંદર ખાંડા વિવાહ એટલે રાજકુમાર ક્યાંય લગ્ન કરવા જાય નહીં, તલવાર લઈને મોકલે. એમના જે વજીર છે એ વજીર તલવાર લઈને જાય. તલવારની સાથે એ કન્યાને, રાજકુમારીના ફેરા ફરાવી અને એ કન્યાને લઈ અને અહીંયા આવે છે. આ સિસ્ટમ હતી. અને એ ખાંડા વિવાહ એ જાન જવાની હતી. સદગુરુ મહારાજને ખબર પડી તો માતા પિતાનું ધ્યાન નહીં અને ત્યાંથી એ છટકી અને કોની પાસે જાય છે? વજીર પાસે. વજીર પાસે જઈ એમને પૂછે છે કે ભાઈ તમે જાન લઈને કચ્છમાં જવાના છો? વજીર કહે હા. તો કે મારે આવવું છે. તમારી પાસે કાંઈ સાધન છે? તો કે ના. એ સમયમાં સાધન શું હતું? ઊંટ, ઘોડા, એ સાધન. તમારી પાસે ઘોડો છે, હાથી, ઊંટ છે. રણમાં જવા માટે શું વધારે ઉપયોગમાં આવે? ઊંટ. તો તમે કેમ કરીને આવશો? દેવચંદજી મહારાજ કહી રહ્યા છે કે હું મારા પગે ચાલીને આવીશ. ભલે મારી પાસે ઘોડા નથી, ઊંટ નથી, પણ હું તમારી સાથે સાથે હું ચાલીને આવીશ. ત્યારે એ વજીર એમને મના કરે છે કે તમારે અમારી સાથે આવવું નથી. અરે અમારી પાસે તો સવારી છે, સાધન છે, અને તમે પગપાળા કઈ રીતે અમારી સાથે તમે ચાલી શકશો? અને એ ગામના જે રાજા છે, વજીર છે, એમને પણ ખબર કે આ જે દેવચંદ્રજી છે એ દેવચંદ્રજી વિરક્ત થઈ ગયા છે, ઘર પરિવાર છોડવા માગી રહ્યા છે, ભક્તિની અંદર એ તલીન થયા છે. તો એ વજીરે એમને ત્યાં ના પાડી દીધી. ત્યારે સદગુરુ મહારાજ વિચાર કરે છે, મારે મારા પગે હાલીને જાવું તો હું એને શું કામ પૂછું? ભૂલ થઈ ગઈ કે એમને પૂછવા માટે હું ગયો. આપણે જો ચાલીને જવું હોય આપણી રીતે તો એની પાછળ ચાલ્યા જશું, એમને ખબર પડે નહીં. એ રીતે એમને પૂછવાની કાંઈ જરૂર નથી. અને વજીરને આ બધી વાતની ખબર, માતા પિતાને કહી દીધું કે તમારા દીકરા અહીંયા પૂછવા માટે આવ્યા હતા, એમને કચ્છ જવું છે. અને જાન જવાની તૈયારી, બપોર પછીનો સમય હતો જવા માટેનો. કદાચ 3-4 વાગે એ જાન રવાના થવાની હતી. માતા પિતા ચોકી પેરો કરી રહ્યા છે. દેવચંદજી મહારાજ આજે જવાના છે ખબર પડી ગઈ તો શું કરી રહ્યા છે? ચોકી પેરો દરવાજા પાસે બેસી ગયા. દેવચંદજી મહારાજે યુક્તિ લગાવી કે હવે અહીંથી નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી તો શું કરવું? બપોરના સમયે આપણે બધા શું કરીએ? સૂઈ જાય, આરામ કરીએ. એ ખટિયા ઉપર સૂઈ ગયા, આરામ કરી રહ્યા છે. માતા પિતાને એમ થયું કે દેવચંદજી મહારાજ સૂઈ ગયા છે. અને જાન પણ વહી ગઈ. 3 વાગે જાન નીકળી ગઈ. લગભગ 6 વાગવા આવ્યા. 2-2.5-3 કલાક જેવું થયું. હવે એ જાનની સાથે જઈ શકશે નહીં. સદગુરુ મહારાજે પહેલેથી તૈયાર કરી લીધી હતી એક ગાંઠડી, કાચું સીધું. જે જરૂરિયાત રસ્તામાં જે કંઈ ભોજન સામગ્રી જોતી હોય એ કાચું સીધું, તવો લીધો, લોટો લીધો અને એક નીમચો કમરમાં બાંધી, નાની એવી તલવાર રક્ષણ કરવા માટે કે કદાચ કોઈ પ્રાણી, પશુ કે કોઈ લૂંટારા સામે આવી જાય તો રક્ષણ કરવા માટે હથિયાર પણ જોઈએ. ઘરો જાય કે સાજકો રાહકી લેને લગે, થારી કટોરા લોહંડા ઓર લોટા ઝલકે. શું લીધું? થારી લીધી, કટોરો લીધો. કટોરો એટલે વાટકો, લોહંડા એટલે કડાઈ. જે કડાઈમાં સબ્જી બનાવવા, શાક બનાવવા માટે શું જોઈ? કડાઈ. અને એક લોટો જલ ભરવા માટે. એક નિમચા કમરકો, એક નાની એવી તલવાર. ઓર કપડે પહનન કે બકુચા બાંધ, તૈયાર ભયે ખર્ચી બાંધી તેને મેં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ખીચા ખર્ચી પણ જોઈએ ને રસ્તામાં. તો જે કાંઈ હતી એ સમયમાં ચલણ હતું થોડું ઘણું, એ બધી આવી રીતે એક પોટલી બનાવી
અને એ તૈયાર કરી છુપાવી દીધી, માતા પિતાનું ધ્યાન પડે નહીં એવી રીતે. માતા પિતા ચોકી પહેરો કરી રહ્યા છે. સમય પણ ઘણો બધો વ્યતીત થઈ ગયો. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે હું કઈ રીતે એ લોકોની સાથે પહોંચીશ. માતા પિતાને હવે એમ થયું કે જાન 3 વાગે ગઈ, હવે તો 6 વાગવા આવ્યા, હવે એ દેવચંદજી મહારાજ એમની સાથે જઈ શકશે નહીં. અને પિતાશ્રી એના કામમાં લાગી ગયા, માતાશ્રી ઘરકામની અંદર લાગી ગયા, અને દેવચંદજી મહારાજ સૂતા છે પણ એ શું કરી રહ્યા છે? જાગે છે, જોવે છે કે ક્યારે આગા પાછા થાય. અને જેવા જ આગા પાછા થયા, કામમાં એ તલીન થયા, દેવચંદજી મહારાજ નજર છુપાવી અને ત્યાંથી એ નીકળી જાય છે. ધીરે ધીરે ચાલતા ચાલતા જાય. સંધ્યાનો સમય થયો. રણનો પ્રદેશ, અંધારું થવા લાગ્યું. અને એ રણ પ્રદેશની બધી વાતો ગામની અંદર બધી થતી હતી કે અહીંયા આટલી આટલી આવી રીતે લૂંટારાઓ લૂંટી જાય છે, લૂંટપાટ થાય છે, ભયંકર પ્રાણીઓ પણ રહે છે. દેવચંદજી મહારાજ વિચાર કરે છે, જે ઓલા પગ હતા ને, જે જાન જતી, જે ઘોડાઓના, જે ઊંટના જે નિશાનીઓ હતી રણની અંદર, એ નિશાન તરફથી, એ રસ્તેથી એ જઈ રહ્યા હતા. અને જેમ જેમ અંધારું થવા લાગ્યું તો એ નિશાન પણ હવે દેખાતા નથી. અંધારી રાત્રિ છે, કાંઈ પણ સૂઝતું નથી. અને એ રણ પ્રદેશનો એવો એ પ્રદેશ છે કે ત્યાં એવો પવન આવે, અને જ્યારે પવન આવે અને પવનની ગતિથી રેતીને ઉપાડી અને મોટા મોટા પહાડ બનાવી દઈએ, અને જ્યાં પહાડ હોય એ પહાડને ઉપાડી ત્યાં સમાન જમીન બનાવી દઈએ, અને એ ઢગલો બીજી જગ્યાએ થઈ જાય. કોઈ રસ્તો પણ ક્યાંય સૂઝતો નથી. દેવચંદજી મહારાજ ધીરે ધીરે આગળ વધે છે. મનની અંદર ડર, કારણ કે બાલ્ય અવસ્થા, 17 વર્ષની અવસ્થા હતી. સદગુરુ મહારાજ જ્યારે ઉમરકોટ ગામ છોડી અને 3 પ્રશ્નની ખોજ કરવા માટે નીકળ્યા, ત્યારે એમની આયુષ્ય કેટલી હતી? 17 વર્ષ, કિશોરા અવસ્થા. અને એ અવસ્થાની અંદર સ્વાભાવિક ડર તો બધાને લાગે જ. રાત્રિનો, એ ભયંકર રાત્રિની અંદર જ્યારે અવાજો આવતા હોય, પ્રાણીઓના અવાજ થતા હોય, અને એ પવનની ગતિથી કાંઈ એમને પણ સૂઝતું નથી. અને જ્યારે ડર લાગે ત્યારે શરીરની અંદર, અંગની અંદર કંઈક ને કંઈક દુખાવા ચાલુ થાય. વિચાર કરે છે કે આ રણની અંદર હું એકલો છું, કોઈ આવશે, ચોર આવશે, લૂંટારા આવશે, મને લૂંટી નાખશે, મને મારી નાખશે. ત્યારે પેટમાં દુખવા લાગે છે ડર. અને એ ડરથી જ્યારે પેટની અંદર સદગુરુ મહારાજને દુખાવો થયો, અને એમ ધીરે ધીરે એ આગળ જાય છે તો સામે એક માણસ દેખાય છે. શું દેખાય છે? यूं करते चले जाते एक शख्स दिया दीदार। बोलो सदगुरु महाराज की। तब बड़ी दहशत भई ऐसो आयो विचार। હવે જ્યારે એ રાત્રિની અંદર એક મનની અંદર એવા વિચારો હાલતા હોય ચોર લૂંટારાના, અને એમાંય કોઈ ચોર લૂંટારા સામે આવી જાય તો જે દુખાવો હતો એ વધવા લાગ્યો, શરીર કાંપવા લાગ્યું, પરસેવો છૂટવા લાગ્યો. નાની અવસ્થા, 17 વર્ષની અવસ્થા, અંદરથી ડર છે, અને એ ડરથી પેટમાં એટલો જોરદાર દુખાવો થાય છે. વિચાર કરી રહ્યા છે કે એ ચોર મોકો મારેગા, નહીં બચને કા ઠોર. જે વાતનો ડર હતો એ ડર સામે આવીને ઊભો રહ્યો. સાંભળ્યું હતું કે લૂંટારા લૂંટી તો લે છે પણ મારી પણ નાખે છે. હવે કોઈ બચવાનો ઉપાય ક્યાં જાવું? પુકાર કરો તો કોઈ એ રણની અંદર આવે પણ નહીં. કોણ બચાવવા આવે? કાંઈ બોલી શકતા નથી. અને વિચાર કરે છે કે જે વાતનો ડર હતો એ જ ઘટના આજે સામે આવીને ઊભી રહી કે એ ચોર મોકો મારેગા, નહીં બચને કા ઠોર. મેરા કછું ન ચલત હે મુજ ગઈ દિશ ઓર. દેવચંદજી મહારાજ કાંઈ વિચારી શકતા નથી. અને જ્યારે આવું થાય ને ત્યારે આપણા મગજ બુદ્ધિ છે ને બધી કામ કરતી બંધ થાય. શું કરવું શું ન કરવું એ કાંઈ
સૂજે જ નહીં. ઇતને મેં આવી ગયા હોય ગઈ મુલાકાત, અને હજી આવું વિચાર આલે છે કે એમ કરતા કરતા એકદમ નજીક આવી ગયા. ઇતને મેં આવી ગયા હોય ગઈ મુલાકાત, અને જ્યારે આમને સામને થાય સદગુરુ ધણીસિંહ દેવચંદજી મહારાજ અને એ પુરુષ એ લૂંટારા જ્યારે એકદમ નજીક આવી ગયા પછી દેવચંદજી મહારાજ કાંઈ બોલી પણ શકતા નથી અને દુખાવો જોરદાર થઈ ગયો. દેખત હી દહશત ભાઈ વહ કહને લગા બાત. પણ લાલદાસજી મહારાજ તારતમ અહીંયા બતાવી રહ્યા છે કે એ કોણ છે. દેખત હી દહશત ભાઈ, દહશત એટલે દર્દ, દુઃખ, ડર, અને ડરના જે ડર હતો ને એ ડરથી કાંઈ બોલી પણ શકતા નથી. અને જ્યારે એ સ્વરૂપ, કોણ હતું એ સ્વરૂપ? અહીંયા અત્યારે દેવચંદજી મહારાજ શું વિચાર કરે છે કે એ લૂંટારા છે, ડાકુ છે, મને લૂંટી લેશે. અને એ ડાકુ એ લૂંટારા એમને કહી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, કંઈક કહેવા માગે છે. પણ એની પહેલા લાલદાસજી મહારાજ અહીંયા ચોખવટ કરે છે કે એ કોઈ ચોર નથી, કોઈ લૂંટારા નથી. કોણ છે? યહ ભેસ સિપાહી કા, કમર કટારી તલવાર, મુહ દાઢી હાથ બરસી, એસા ભેસ લ્યાવન હાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તારતમ બતાવે છે. કોણ બતાવે છે? કે યહ ભેસ સિપાહી કા, આ સિપાહીનો ભેસ ધારણ કરીને કોણ આવ્યું હતું? હુકમના સ્વરૂપ. કોણ આવ્યું હતું? યહ ભેસ સિપાહી કા. અને એ સિપાહીનો વેશ કેવો હોય? મોટી મોટી દાઢી હોય, મોટી મોટી મૂછો હોય, હાથમાં બરછી હોય. મુહ દાઢી હાથ બરસી, એસા ભેસ લ્યાવન હાર. સિપાહીના વેશમાં હુકમના સ્વરૂપે રાજી મહારાજે પ્રથમ દર્શન આપ્યા, જેને સાંકેતિક દર્શન કહેવાય. શું કહેવાય? સાંકેતિક દર્શન. આપણને પણ ઘણી વખત રાજી મહારાજ સાંકેતિક દર્શન આપતા હોય પણ આપણે એમને ઓળખી શકીએ નહીં. એ સાંકેતિક દર્શન. ત્યાર પછી બીજા દર્શન થશે ધ્યાનમાં, જેને સાંકેત દર્શન કહેવાય, જે ધ્યાનથી હૃદયની અંદર થાય. અને ત્યાર પછી સાક્ષાત દર્શન. આ દર્શનના 3 પ્રકાર હોય: સાંકેતિક દર્શન, સાંકેત દર્શન અને સાક્ષાત દર્શન. તો અહીંયા સાંકેતિક દર્શન રૂપ બદલીને આવે છે, જેને આપણે ઓળખી ન શકીએ. રાજી મહારાજ હર પલ આપણી સાથે છે પણ આપણે એમને ઓળખી શકતા નથી. સદગુરુ મહારાજ જેમની ખોજ કરવા માટે નીકળ્યા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા સિપાહીના વેશમાં. જ્યારે સદગુરુ મહારાજને ડર લાગ્યો, કોઈ રસ્તો સૂઝતો નથી, ત્યારે એમને રસ્તો બતાવવા માટે, એમનો ડર દૂર કરવા માટે, એમની મંજિલ સુધી પહોંચાડવા માટે કોણ આવે છે? મહેર કરે છે રાજી મહારાજ. એમના હુકમના સ્વરૂપ આવે છે, દર્શન આપે છે, મંજિલ સુધી પણ પહોંચાડે છે. જે દુઃખ દર્દ હતું એ દર્દને પણ દૂર કરે છે. મુખ સે આયે વચન કહે, છોડો કમર તલવાર. દેવચંદજી મહારાજ કંઈ બોલી શકતા નથી પણ સિપાહીના વેશમાં રાજી મહારાજ કહે છે કે તમારા કમરની અંદર જે તલવાર છે તલવાર મને આપી દો. કોઈ લૂંટારા હોય તો એ પહેલાં શું કરે? આપણી પાસે જે કંઈ હથિયાર હોય ને એ પહેલાં લઈ લે. દેવચંદજી મહારાજે વિચાર કર્યો કે જે રક્ષણ કરવા માટે તલવાર લીધી હતી હવે કાંઈ કામની, એ તો લઈ લીધી. છોડો કમર તલવાર આપી દો મને. અને ત્યારે શું થયું? મુખ સે આયે मुंह मुंदा दस सच्चे कछु न आया विचार, तुरंत तरवार छोड़ के दई हाथ में श्री राज. बोलो हुक्म के स्वरूप की. જ્યારે આપણે જે કલ બલ અકલ જે કાંઈ હોય ને, આપણું બલ કાંઈ આપણે કરી શકીએ નહીં ને, ત્યારે શું કરીએ આપણે? ભગવાનને ભરોસે કે ભગવાન તમારે જે કાંઈ કરવું એ કરો, હવે મારાથી કાંઈ થાય એમ. જ્યારે આપણા હાથમાં કાંઈ હથિયાર ન રહીએ ને, કાંઈ ન રહીએ, આપણું કાંઈ હાલે જ નહીં, હથિયાર બધા છૂટી જાય, ત્યારે આપણે કોના ચરણમાં જાય? રાજજી મહારાજના, કૃષ્ણજીના, આપણા ઈષ્ટદેવના, ભગવાનના ચરણમાં આપણે
જાય કે હવે તમારે જીવાડવા હોય તો પણ ભલે અને મારવા હોય તો પણ ભલે. પણ ક્યારે જાય? જ્યારે આપણું કાંઈ હાલે નહીં ત્યારે. અહીંયા તલવાર લઈ લીધી, મુહ મુંદા 10 જ છે. દેવચંદજી મહારાજ કાંઈ ડરના માર્યા બોલી શકતા નથી, કાંઈ વિચાર આવતો નથી, તરત તલવાર છોડીને આપી દીધી. દેવચંદજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે હવે કરવું શું? તલવાર પણ લઈ લીધી, કેમ રક્ષણ કરવું? અને પાછું કે છે કે કહ્યા છોડ તું ગાંઠડી એ બાત દેખી ઇન કાજ, કે જે તમારા કમરમાં જે પોટલું છે, થેલો છે, એ છોડીને મને આપી દો. જે કાંઈ સામાન હતો, ખીચા ખર્ચી, કાચું સીધું વાસણ, એ બધું કેમાં હતું? એ પોટલીની અંદર. હવે એ હુકમના સ્વરૂપ દેવચંદજી મહારાજ પાસે એ પણ લઈ લે છે, કાંઈ રહેવા દેતા નથી. તબ જાન્યા મુझे મારેગા ઉનને કહે સુકન. દેવચંદજી મહારાજે વિચાર કર્યું કે હવે તો મારી પાસે જે કંઈ હતું એ બધું લઈ લીધું, હવે શું કરશે? મને મારી નાખશે. ફરીથી હુકમના સ્વરૂપ કહી રહ્યા છે, બિછાય પિછોડી સુવાય તબ કાપને લગામન. પોતાની જે કમરમાં પિછોરી હતી બાંધેલી હુકમના સ્વરૂપ સિપાહીના વેશમાં, એ છોડી અને ત્યાં પાથરી દીધી અને કીધું કે હવે તમે આની માથે સૂઈ જાઓ. અને આપણને કોઈ આવા અવસ્થામાં આવી રીતે ક્યારેય કોઈ આપણને એમ કે સૂઈ જાઓ, ત્યારે આપણે શું વિચાર કરીએ કે હવે આપણી ગરદન ધડથી અલગ થશે. તબ કાપને લગામન બરછી હાથ પકડ કે એક સાથલ પર દે ધાય. અને એ સિપાહીના વેશમાં શું હતું? ભાલો હતો, બરછી હતી. તો એક હાથથી એ બરછીને પકડી આમ ટેકો દીધો અને એક પગથી એ ઉભા રહ્યા. કોની ઉપર? દેવચંદજી મહારાજના ઝાંદ ઉપર એમને એક પગથી વજન આપે છે. અને વજન આપી બોજ દઈ, બોજ એટલે શરીરનો બોજ આપ્યો, વજન આપ્યો, વજન આપી અને હુકમના સ્વરૂપ કહી રહ્યા છે કે ફેરિયો પૂછી જાય કે દરદ ભયા કછું હલકા, કે તમને જે પેટમાં દુખાવો હતો એમાં કાંઈ દર્દમાં ઓછું થયું? જે આપણે ઓલા વૈદ હોય ને, આ પોઈન્ટ કરતા હોય, કાંઈ દુખાવો હોય તો એ પોઈન્ટને દબાવે એટલે દુખાવો, માથાનો દુખાવો હોય કે પેટનો દુખાવો હોય કે કોઈ પણ દુખાવા હોય એ દુખાવા દૂર કરે. શેનાથી? આપણા પોઈન્ટથી. તો અહીંયા સાથળ ઉપર જ્યારે રાજી મહારાજે એમને વજન આપીને કીધું કે ભાઈ દુખાવો ઓછો થયો, ત્યારે દેવચંદજી મહારાજ કે અડધો થયો, હજી અડધો બાકી છે. તો બીજા પગ ઉપર વજન આપ્યો અને પછી પૂછ્યું કે ભાઈ દુખાવો ઓછો થયો? તો દેવચંદજી મહારાજ ઊભા થઈ ગયા કે એકદમ દુખાવો બંધ થઈ ગયો છે, હવે જરાય દુખાવો નથી. દેવચંદજી મહારાજ ઊભા થઈ ગયા, પિછોરી હતી એ લઈ લીધી અને દેવચંદજી મહારાજના કમરમાં બાંધી દીધી. કોની પિછોરી? હુકમના સ્વરૂપ જે સિપાહીના વેશમાં હતા, જે પિછોરી પોતાના કમરમાં હતી, જે બિછાવેલી હતી, એ કોને હવે બાંધી દીધી? દેવચંદજી મહારાજના કમરમાં રાજી મહારાજે પોતે પોતાના હાથથી બાંધે છે અને કહે છે કે ચાલો. ત્યારે દેવચંદ મહારાજ વિચાર કરે છે કે હવે મારશે નહીં, મરવાથી તો બચ્યા, પણ હવે શું કરાવશે? ગુલામી કરાવશે, ભિક્ષા મગાવશે, કામ કરાવશે, દાસ બનાવશે. આવો વિચાર કરી રહ્યા છે ને કહી રહ્યા છે ચાલો મારી સાથે. રાજી મહારાજ આગળ, દેવચંદજી મહારાજ પાછળ પાછળ જઈ રહ્યા છે અને રાજી મહારાજ એમને લૌકિક વાતો પૂછી રહ્યા છે. શું પૂછી રહ્યા છે? લૌકિક વાતો. કે ભાઈ તમારી માતાનું નામ શું? પિતાશ્રીનું નામ શું? તમારા પિતાશ્રી શું કામ કરે છે? શું કાર્ય કરી રહ્યા છે? આવી બધી વાતો કરી રહ્યા છે. અને એમના જે ઉમરકોટ જે છે મારવાડ દેશ, એમના રાજાની વાત પૂછે છે કે તમારા રાજા કેવા છે વ્યવહારમાં? દેવચંદજી મહારાજ જવાબ દેતા જાય છે અને કહી રહ્યા છે કે ત્યાંના વજીર છે એમનો સ્વભાવ કેવો છે. એમ કરતાં કરતાં પંથ કાપતા જાય છે. રાજી મહારાજ પ્રશ્ન કરતા જાય છે, દેવચંદજી મહારાજ જવાબ આપતા જાય છે. દેવચંદજી મહારાજને પ્રશ્ન કરવાનો અહીંયા વારો આવતો નથી, કારણ કે દેવચંદજી મહારાજ વિચાર કરે છે કે હવે તો હું ગુલામ, હવે એ મારી પાસેથી
કેવા કેવા કામ કરાવે એ કાંઈ ખબર નહીં. અને ધીરે ધીરે એ ચાલતા જાય છે રણની અંદર, અને સવાર પડવાની થોડી તૈયારી છે. થોડું થોડું આછું આછું એવું અંજવાળું થયું. રાજી મહારાજ એક જગ્યાએ ઊભા રહે છે અને કહે છે કે તમારા કમરમાં જે મારી પિછોરી બાંધેલી છે એ લાવો મને. દેવચંદજી મહારાજ આપી દે છે. અને જે રાજી મહારાજે દેવચંદજી મહારાજની પાસે જે બોજ હતો, જે પોટલી હતી, જે ગાંઠડી હતી, એ પાછી આપી દે છે. તલવાર પણ પાછી આપી દે છે અને કહી રહ્યા છે દઈ તલવાર છોડ કે દેખ એ તેરો સાથ. શું કહે છે કે તમારે જેની સાથે જવાનું હતું ને, જે જાનની સાથે, જો આમ આંગળી સીંધીને બતાવે છે, જો દૂર, એ તમારો સાથ છે, એ તમારા ગામના રાજાની એ જાન છે. એમ કરીને હાથ આંગળી ચીંધીને દેવચંદજી મહારાજને બતાવે છે. પોટલું પણ આપી દે છે, તલવાર પણ આપી દે છે. અને પછી કહે છે કે જો આ તમારો સાથ. દેવચંદજી મહારાજ એ તરફ જોવે છે, અને જ્યારે પાછું વાળીને જોવે છે તો રાજજી મહારાજ અહીંયા અંતર ધ્યાન થઈ જાય છે. જો પીછે ફિરકે દેખહી મેરા કિનને પકડા હાથ. પાછળ ફરીને જોવે છે તો એ સ્વરૂપ અદૃશ્ય થઈ જાય છે. દેવચંદજી મહારાજ વિચાર કરે છે કે અરે, મારો કેને હાથ પકડ્યો હતો, કોને મને આ અંધારી રાતમાંથી, આ રણમાંથી આ મંજિલ સુધી પહોંચાડ્યો, કે જેની હું ખોજ કરવા માટે નીકળો છું. એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં મને આ રસ્તાની અંદર મળ્યા, પણ હું એમની ઓળખાણ કરી શક્યો. દેવચંદજી મહારાજ પશ્ચાતાપ કરે છે કે જેમના માટે હું નીકળો છું એ સ્વરૂપ આજે મારી સાથે, અને એ પંથ પણ કેટલો દૂર હતો, વાયુ વેગે. અને જ્યારે રાજજી મહારાજ આપણી સાથે હોય ને તો પંથ હોવે કોટ કલપ પ્રેમ પહોંચાવે. દેવચંદજી મહારાજને ખબર પણ ન પડી કે કેટલો રસ્તો કપાણો, કેટલો પંથ ગયો. અહીંયા જાનના જે લોકો હતા ને એ હજી ત્યાં પહોંચ્યા જ હતા. અને એ પોતાના જે રથ હતા, જે ઊંટ હતા, એમાંથી સામાન એ લોકો ઉતારી રહ્યા હતા. દેવચંદજી મહારાજ વિચાર કરે છે કે કેને મારો હાથ પકડ્યો તો, કે જેમના માટે હું નીકળો છું, જેમને પ્રાપ્ત કરવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આજે મારી સાથે હતા, પણ હું એમને પહેચાન કરી શક્યો નહીં. દેવચંદજી મહારાજ મનની અંદર વિચાર કરે છે. ફેર કે એતા વિચાર્યા મેરે એ તો હે શિર પર. એટલું દ્રઢ થઈ ગયું, એક નક્કી થઈ ગયો, એક વિશ્વાસ આવી ગયો કે જેમના માટે હું નીકળો છું એ મારી સાથે છે. વિશ્વાસ આવી ગયો. ભલે એ અત્યારે અદૃશ્ય થયા, પણ હું એમને પ્રાપ્ત કરીને રહીશ. એક વિશ્વાસ છે કે જ્યારે પણ હું મુસીબતમાં આવીશ ત્યારે એ મારી ઉપર કૃપા કરશે, મારી ઉપર મહેર કરશે, અને એ મને ક્યારેય એકલો છોડશે નહીં. દેવચંદજી મહારાજને એક દ્રઢ વિશ્વાસ આવી ગયો કે જહાં કહું મેં ડાર હો એ છોડે નહીં ક્યોય કર. ભલે હું ગમે તેવી સ્થિતિમાં હોય, પણ એ પરમાત્માની કૃપા, એમની દ્રષ્ટિ મારી ઉપર છે, એટલે હું ક્યારેય દુઃખી થઈશ નહીં. કે એ તો તહેકીક હુઆ ધણી હે મેરે હાજર. એક દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે એ પરબ્રહ્મ પરમાત્મા મારી સાથે છે, એ ક્યારેય મને એકલા છોડશે નહીં. ભલે અબ કહા જાયેંગે મેં ખોજ લેવું ઇન પર. હવે હું એને ખોજી લઈશ, ગોતી લઈશ. કેના માધ્યમથી? ભક્તિના માધ્યમથી. દેવચંદજી મહારાજ આવી રીતે દ્રઢ નિર્ણય કરી વિશ્વાસની સાથે એ જાન તરફ જઈ રહ્યા છે. તો ત્યાં સિપાઈઓ છે, એ સિપાઈઓ એમને રોકે છે. ત્યારે દેવચંદજી મહારાજે પરિચય આપ્યો કે હું તમારા જ ગામનો છું, મત્તુ મહેતાના દીકરા છું. ત્યારે એ જે સિપાઈઓ છે એ વજીરની પાસે લઈ જાય છે, અને વજીર પણ વિચાર કરી રહ્યા છે કે અરે દેવચંદજી, અમારી પાસે તો ઊંટ હતા, ઘોડા હતા, કેટલી રફતાર હતી, અને તમે ચાલીને અમારી સાથે કેવી રીતે પહોંચ્યા? અને હજી તો અમે અહીંયા સામાન ઉતારી રહ્યા છે, કોઈ ચૂલો સળગાવી રહ્યા છે રસોઈ બનાવવા માટે, કોઈ પાથરણું પાથરી રહ્યા છે,
જે વજીર છે એ વજીર અચરજ પામી જાય છે અને પૂછે છે દેવચંદજી મહારાજ કે તમે કઈ રીતે આ રણની અંદર ચાલીને આવ્યા? રણમાં હાલવાની તાકાત રેતીમાં આપણે ચાલી શકીએ? દરિયા કિનારે જાય થોડીક વાર આપણે એ દરિયા કિનારે ચાલીએ ને તો પણ ચાલી શકાતું નથી. આ તો રણની અંદર ચાલવું બહુ મુશ્કેલ. ત્યારે દેવચંદજી મહારાજ કહી રહ્યા છે કે સત્ય વાત નથી બતાવતા હો. પંથ કોને કપાયો હતો? રાજજી મહારાજે. પણ અહીંયા દેવચંદજી મહારાજ શું કહી રહ્યા છે? પવન વેગે બંગ. શું કહી રહ્યા છે? જેમ પવન હાલે ને, પવનની જે ગતિ હોય ને, એ ગતિથી હું દોડીને તમારી પાછળ પાછળ આવી ગયો. દેવચંદજી મહારાજ એમ કહેતા નથી કે મને પરમાત્માના દર્શન થયા, એમને મારી સહાય કરી કીધું, ક્યારેય નથી કહેતા. હજી પણ આગળ તમે જોજો ભુજની અંદર ત્યારે પણ કહેતા નથી. હજી તો આ શરૂઆત છે. અને આપણે હોય તો મને રાજજીના દર્શનથી આવો. હું મંદિરે ગઈ, કથા સાંભળી, ભલે 1 મહિનાની કથા હોય, મહિનામાં 5 દિવસ જ ગયા હોય, તો આપણે ગામમાં શું કહે, અમે કથામાં જાતા, વિતક સાંભળતા. પણ કેટલી વાર, અને લખાવી દે કેટલી વાર. હા, દેવચંદજી મહારાજ પોતાની ભક્તિ છુપાવે છે. જે દર્શન થયા એ પણ કોઈને કહેતા નથી. ત્યારે એ વજીર કહે છે કે તમે અમારી જ નાતના છો, અહીંયા રસોઈ બની રહી છે, તમે અમારી સાથે જમો. ત્યારે દેવચંદજી મહારાજ કહે છે કે નહીં, હું મારા હાથની જ રસોઈ બનીને જમું છું, હું કોઈના હાથનું જમતો નથી. કેમ? કાયસ્થ ઉત્તમ કુળ, કાયસ્થ જ્ઞાતિ હતી એમની. ત્યારે વજીર કહે છે કે હું પણ કાયસ્થ છું, તમે પણ કાયસ્થ છો, આપણે એક જ નાતના છીએ. તો એક કામ કરો, સીધું લ્યો. ભલે તમે તમારા હાથથી રસોઈ બનાવો, પણ સીધું અમારું લ્યો. ત્યારે દેવચંદજી મહારાજ કહી રહ્યા છે કે હું સીધું ઘરેથી લઈને આવ્યો છું. ત્યારે એ વજીરને થોડુંક દુઃખ થાય છે અને દેવચંદજી મહારાજને કહે છે કે ભલે અમારી રસોઈ ન જમો, પણ સીધું તો અમારું લેવું જ પડશે. આ અમારો ધર્મ છે. કોઈ અહીંયા આવે તો અમે એમને આદર સત્કાર કરવો એ આપણો ધર્મ છે ને? આપણો ધર્મ, આપણો હિન્દુ ધર્મ કોણ શું છે? હિન્દુ ધર્મ કોઈ મહેમાન આવે, અરે દુશ્મન આવે ને તો પણ આદર સત્કાર કરવો જોઈએ. ત્યારે દેવચંદજી મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો સીધું આપી દો. સીધું લે છે, રસોઈ બનાવે છે, રસોઈ તૈયાર થાય છે અને જે સ્વરૂપના દર્શન કર્યા હતા એ સ્વરૂપને ભોગ લગાવે છે. શું કરે છે? પહેલા એ પરમાત્માને ભોગ લગાવે છે અને પછી એ ભોગને ગ્રહણ કરે છે. ત્યારબાદ આરામ કરે છે. ફરીથી અહીંયાથી નીકળવાની તૈયારી થઈ. બધાય એ જે સામાન હતો એ ઊંટ ઉપર, રથ ઉપર એ સામાનને લગાવવા લાગે છે. ત્યારે વજીર એમના સિપાહીઓને કહે છે, જે ઊંટની અસવારી હતી એમને કહે છે કે ભાઈ તમે કેટલા જણા છો? તો કે અમે 4 જણા. તો કે આ 5માને તમે સામેલ કરી લ્યો. કાંઈ વાંધો નહીં. તો એ ઊંટ રૂપી જે રથ હતો એ રથની અંદર બેસી સદગુરુ મહારાજ, દેવચંદજી મહારાજ કચ્છની અંદર પહોંચે છે અને જાન લઈને એ પરણવા માટે જાય છે. દેવચંદજી મહારાજ અહીંયા ખોજ કરવા માટે નીકળે છે. અબ કહો કચ્છ દેશ કી પહોંચે આપ આયે જીત, તહ આયે ખોજ કરી સોએ બતાવું હિત. દેવચંદજી લાલદાસજી મહારાજ આપણને કહી રહ્યા છે કે હવે કચ્છ દેશની અંદર સદગુરુ મહારાજ જે અહીંયા ખોજ શરૂ થાય છે એ ખોજ હું તમને બતાવું. શું ખોજ કરવા માટે નીકળ્યા છે? મેં કોણ, કહા સે આયા, કોણ મેરો ભરતાર. હું કોણ? હું એટલે આ શરીર નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં. હું એટલે આત્મા. અને એ આત્મા કે મારી અંદર જે આત્મા છે એ આત્મા કોણ છે અને મારી આત્મા ક્યાંથી આવી છે, આત્માનું ઘર ક્યાં છે, અને મારી આત્માના માલિક ભરથાર જે આપણા ધણી છે, પરમાત્મા છે, એ પરમાત્મા
કોણ? આ 3 પ્રશ્ન થયા. એ ખોજ કરવા માટે સદગુરુ મહારાજની ખોજ અહીંયા શરૂ થઈ. જે એક મંદિર હતું એ મંદિરની અંદર જઈ અને ત્યાં એમને પૂછે છે કે મેં કોણ? ત્યારે શું કહે સાધુ મહારાજ? તમે એક આત્મા છો. કહા સે આયા? તો કે વૈકુંઠ છે. કોણ મેરા ભરતાર? મારો ભરતાર, મારા આત્માના ધણી કોણ? તો કે વિષ્ણુ ભગવાન. આપણે કોઈને પૂછીએ કે આત્મા કોણ છે? તો કે વિષ્ણુ ભગવાનની. ક્યાંથી આવી? તો કે વૈકુંઠમાંથી. આત્માના ધણી કોણ? તો શું કીધું? વિષ્ણુ ભગવાન. કે ને આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર વૈકુંઠથી પરે કોઈ ઓળખતું નથી. એટલે આપણે કોઈને પૂછી કે આત્મા ક્યાંથી આવી? આ સંસારની અંદર બીજા જે ધર્મ છે એ હરેક ધર્મની અંદર તમે જઈને પૂછો, આપણા ગુરુને જઈને પૂછો કે આત્મા ક્યાંથી આવી, તો એ શું કહે છે? તો અહીંયા જે મંદિર છે એ મંદિરની અંદર સાધુ સંતો છે. એ સંતોની પાસે જઈ દેવચંદજી મહારાજ પૂછે છે, એમને સંતોષ થતો નથી. કેમ? સદગુરુ મહારાજની ખોજ છે એ વૈકુંઠની નથી, એ નિરાકારની નથી, એ અક્ષરની નથી. એ ક્યાંની છે? અક્ષરાતીતની છે. દેવચંદજી મહારાજને સંતોષ થતો નથી. મંદિરની અંદર જઈને પૂછે છે અને ત્યાર પછી સંન્યાસી પાસે જાય છે અને સંન્યાસીને જઈને પૂછે છે, જે મોટા મોટા ડિંબધારી હતા અને આખી દુનિયા એમને પૂજતી હતી. મોટી મોટી જટાઓ હતી, મોટી મોટી દાઢી, મોટી મોટી માળાઓ, જે ગળાથી લઈને આખા શરીરને ઢકાય એટલી માળાઓ, મોટા મોટા પારાવાળી ડિંબધારી. એમની પાસે જઈને પૂછે છે તો એ પણ એ લોકો બતાવી શકતા નથી. અને ત્યાર પછી ત્યાં જાય છે. કોને પૂછે છે? કે ઓર ચર્ચા કરે દત્તકી લિયા નામ સુમરન. જે ડિંબધારી છે એમને પૂછે તો એ લોકો કહે છે કે તમારે એ જાણવું હોય તો અમારું શિષ્ય બનવું પડે, મંત્ર દીક્ષા લેવી પડે, ભેષ ધારણ કરવો પડે. દેવચંદજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, મને સંતોષ થતો હોય આત્માને તો હું એ ભેષ ધારણ કરવા માટે તૈયાર છું, શિષ્ય થવા માટે તૈયાર છું, સેવા કરવા માટે તૈયાર છું. તો એ લોકો દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરતા હતા. દત્તાત્રેય ભગવાનનો મંત્ર આપ્યો, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા. દત્તાત્રેય ભગવાનની એ કથા કરતા. દેવચંદજી મહારાજને ત્યાં મન માયનું નહીં. દત્તાત્રેય ભગવાન કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર. સતી અનસૂયાને ત્યાં એ પ્રગટ થયેલા. અને એ દત્તાત્રેય ભગવાને પણ 24 ગુરુ ધારણ કર્યા હતા. શા માટે? ખોજ કરવા માટે, પોતાની પહેચાન કરવા માટે. ત્યાં દેવચંદજી મહારાજને મન માનતું નથી, પર દિલ મેં કછું ના આવી, ક્યોય ન પતિ જે મન, કોઈ કદીન તહા રહે, ફેર ચલે જગા ઓર. ત્યાર પછી ગયા મોટા મોટા જે કાન ફટા હતા, બડે ડિંબ કન ફટે ચલ ગયે 3 ઠોર. કાનને ફાડી નાખ્યો. પેલા ગઈઢા ઓલા કાનમાં શું પહેરતા? મોટા મોટા આવા શું કહેવાય ને? હે? કોળિયા. હા હા, ના ના, એ તો પુરુષ પહેરતા, જણ પહેરતા. પણ બેનો શું પહેરે? મોટા મોટા હોય બોડખા. પેલા પહેરતા ને કાન ફાડી નાખે ને કાન અહીંયા સુધી લટકતો હોય. ક્યાં સુધી લટકતો હોય? એને શું કહેવાય? કન ફટા. અને અંદર જાત જાતના ધાતુના સોના, ચાંદી, પિત્તલ, અલગ અલગ પ્રકારના એમાં આભૂષણો પહેરે. એને શું કહેવાય? કાન ફટા. ત્યાં ગયા તો ત્યાં પણ એ જે કાન ફટા હતા એ રાજગુરુ હતા. ત્યાંનો જે રાજા હતો કચ્છ દેશનો, એ રાજાના એ ગુરુ હતા. અને જે રાજાના ગુરુ હોય તો બધા એમને નમન કરે, પ્રણામ કરે, આદર આપે, સત્કાર આપે, માન સન્માન આપે. રાજાના ગુરુ એટલે પ્રજાના પણ ગુરુ. એટલો મોટો મહિમા. તો એ કાન ફટા પાસે ગયા, ત્યાં પણ કાંઈ મળ્યું
नहीं। कोई कदीन तारे साख न होए अंदर पूछी चर्चा तिनकी कछु न पड़े खबर फिर वैरागी कापड़ी में रहे कोई कदीन न त्याथी क्या गया वैरागी के छे पोताने के अमे वैराग धारण कर लीधो अमारे माया संसार साथे काई लेना देना नथी पण मोटो परिवार एक छोटी आग बुझाई दूसरी बड़ी आग लगाई मोटो परिवार घर परिवार जे 7-8 व्यक्तिनो हतो अहींया हजारों शिष्योनो परिवार बनावीने बेटा छे। कोई कदी वस्तु न देखी तीन में परे इंद्री के बस अने ए वैरागी के छे के अमे मोटा मोटा वैरागी बधु छोड़ी दीधुं पण इंद्रियोनो वशमां छे ए एमांथी छूटी सकता नथी। इन बात मस्जिद में मुलाकी करी सोहबत सदगुरु महाराज कोई स्थान बाकी राख्यो। मस्जिद में गया मुल्ला ने पूछू के अल्लाह ताला क्या रहे छे परवरदिगार जे परवरदिगारनु जे घर छे ए क्या छे रूह क्या रहे छे पण ए पण बतावी सकता नथी। तहाँ कछु न पाए कोई कदी न रहे तीत और ब्राह्मण भेष कहीं और भेष सब ठोर अने जे ब्राह्मणो हता जे कथाकारो जे मोटा मोटा पंडितो भागवतनी शिवपुराणनी कथा करी रह्या हता एमनी पासे गया तो त्यां पण कांई प्राप्त थयुं नहीं। पछी मोटा मोटा संतो हता तपस्वीओ हता एमनी पासे गया त्यां पण कांई प्राप्त थयुं। फिर तहाँ से भुजनगर आए 3 शहर में तहाँ हरिदास की हरिदास जी रहे भई सोहबत 3 से बोलो सतगुरु महाराज की। विचार करो सदगुरु महाराज कच्छनी अंदर आव्या આપણે 5 મિનિટની અંદર એ કચ્છનું વર્ણન કર્યું પણ સદગુરુ મહારાજે કેટલો સમય સુધી કચ્છમાં ખોજ કરી 3 વર્ષ કેટલા 3 વર્ષ સુધી સદગુરુ મહારાજે કચ્છની અંદર ખોજ કરી 17 વર્ષની આયુષ્ય ઉમરકોટ ઘર પરિવાર છોડી ખોજ માટે નીકળ્યા 3 વર્ષ સુધી કચ્છની અંદર ખોજ કરી અને અત્યારે એમની આયુષ્ય કેટલી થઈ 20 વર્ષ ખોજ કરતા કરતા ભુજનગરની અંદર પહોંચ્યા જે એમના કુલગુરુ हरिदासजी महाराज त्या आव्या त्या आवीने जोयुं के अमारा गुरु जे राधा वल्लभी मार्ग जे बाकी बिहारीनी पूजा करे छे सेवा करे छे साचा दिलथी दिवसनी अंदर 3-4 वखत स्नान करे छे ज्यारे पण ए गर्भगृहनी अंदर ए मंदिरनी अंदर निज मंदिरनी अंदर जता होय तो स्नान कर्या वगर जता नथी। अने ऋतु प्रमाणे ज्यारे शियाळो होय तो भगवान ने गरम कपड़ानो श्रृंगार करे उनाळो होय तो ठंडी लागे एवा मुलायम वस्त्र एवा वस्त्रोनो श्रृंगार करे चोमासु होय तो ए प्रमाणे करे ठंडक करे उनाळानी अंदर आवी रीते साचा दिलथी ए बाके बिहारीनी पूजा करी रह्या छे। अने आपणे परब्रह्म परमात्मानी अंगना सुंदर साथ सुंदरबाईनो साथ ब्रह्म सृष्टि राजी महाराज माटे भोग बनावीने शुं करीए आपणे डबरामां भरी दई दररोज चलावीए अने आपणा माटे डूंगरी लसणना तड़का लगावी वघार करीने सारू सारू भोजन अने राजी महाराज माटे आपणे जोवानुं छे। आ छे सेवा सदगुरु महाराजनी सेवा तमे जुओ बिहारीजी महाराज हरिदासजी महाराजनी सेवा जो हरिदासजी महाराज सेवा करी रह्या छे देवचंदजी महाराज जोई रह्या छे के आ साचा दिलथी सेवा करे छे केवा करवा खातर नहीं साचा दिलथी के आज मारा धणी छे आज मारा परमात्मा छे आ मारा परमात्मा ने माराथी चढ़ियातुं आपू माराथी चढ़ियातुं भोजन आपू अने हूँ एनाथी थोड़ुंक हलकું लઉં एना माराथी उत्तम प्रकारना वस्त्रोनो श्रृंगार करो अने हूँ एनाथी हलका वस्त्रोनो पहेरूं। आ भाव छे दिलनी अंदर अने एमांय क्यारेक तबियत बगड़ी जाए गरमी पड़े त्यारे तो वारे वारे स्नान करे छे। देवचंदजी महाराजे अहींया आवीने जोयुं त्यारे थोड़ीक शांति थई के हरिदासजी महाराजनी हूँ सेवा करूं अने ए सेवा ज्यारे हूँ करीश तो हरिदासजी महाराज ए भागवत कथा करी रह्या छे अने ए कथाना माध्यमथी सत्संगना माध्यमथी हूँ मारा जे प्रश्न छे ए प्रश्ननो समाधान करीश। तब लगे सेवा करने रहे तिनकी सोहबत में नित्याने चर्चा सुने जाए बैठे सोहबत। हवे शुं करी रह्या छे
દેવચંદજી મહારાજ હરિદાસજી મહારાજની સોહબત ત્યાં જ રહી જાય છે, સેવા કરી રહ્યા છે, મંદિરની સેવા કરે છે, જે સાંભળવા આવે એમની પણ સેવા કરે છે, હરિદાસજી મહારાજની પણ સેવા કરે છે, પરિક્રમા લગાવે છે, મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે, ચર્ચા પણ સાંભળી રહ્યા છે. અને હરિદાસજી મહારાજ વિચાર કરે છે કે દેવચંદજી મહારાજ 3 વર્ષથી ઘર છોડીને ક્યાં નીકળી ગયા છે ખોજ માટે. મતુ મહેતા ઘણી વખત આવ્યા ભુજની અંદર અને ત્યારે એમને પણ કીધું હતું કે અમારા જે પુત્ર છે એ ઘર છોડીને નીકળી ગયા છે, વૈરાગી બની ગયા છે, અહીંયા આવ્યા હોય કદાચ આવે તો અમને સંદેશો આપજો. હરિદાસજી મહારાજ એક સંદેશો મોકલે છે મતુ મહેતાને ઉમરકોટ ગામની અંદર કે તમારો પુત્ર અહીંયા ભુજનગરની અંદર મારી ઘરે છે, તમે જલ્દીથી આવી જાઓ. મતુ મહેતા આવે છે, દેવચંદજી મહારાજને ખૂબ મનાવે છે. દેવચંદજી મહારાજ માનતા નથી. દેવચંદજી મહારાજ કહી રહ્યા છે કે મારે ભક્તિ કરવી છે, મારે આ માયામાં ક્યાંય પડવું નથી. દેવચંદજી મહારાજને આ કાંઈ ગમતું નથી.